તો ફરીથી વાત કરીએ, ગોધરામાં આવેલી જર્જરિત ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં આવેલી તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે, પરંતુ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મોરારજી દેસાઈની યાદો સાથે જોડાયેલી આ ઇમારતો બિસ્માર હાલતમાં જોવા મળી છે. તમારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. રવિ, વિકસિત ભારતની વાતો કરતી સરકાર પોતાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ચોક્કસથી જણાવ્યું જે રીતે ભારતની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ અહીંયા લાંબા સમયથી ત્રણ જે ઇમારતો આવેલી છે તે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જે મોરારજી દેસાઈ જે અહીંયા આવેલી છે ઐતિહાસિક ઇમારતો તેની જાળવણી કરવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. જે બિસ્માર હાલતમાં છે તેની જાળવણી કરવાને લઈને અને તેની મરામત કરવાને લઈને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હું આપને સીધા દ્રશ્ય બતાવીશ કે આ જે તે સમયે મોરારજી દેસાઈ અહીંયા ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે વખતની તેઓની આ ઓફિસ છે. અહીં તેઓની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. આપણી સાથે ગોધરાના એડવોકેટ છે અજીતભાઈ ભટ્ટી પણ જોડાયા છે. શું કહેશું સાહેબ? પંચમહાલ જિલ્લો એ સ્વાતંત્ર્યની ચળવળમાં ઐતિહાસિક જિલ્લો છે અને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ સાહેબના સંસ્મરણો આ ભૂમિ સાથે જોડાયેલા છે. અહીંયા ત્રણ જગ્યા એવી છે કે જે ઐતિહાસિક જગ્યા છે. એમાં પ્રથમ તો જે મહાત્મા ગાંધી આવ્યા હતા અને 1917માં અહીંયા અસ્પૃશ્યતા નિવારણ માટેની જે એમણે કામગીરી આ ગોધરા શહેરમાંથી કરી હતી એ જે જગ્યા છે. ત્યાર પછી ત્યાં એક ગાંધી આશ્રમનું સ્થાપના કરવામાં આવી. એ જગ્યા સાથે સરદાર વલ્લભભાઈ પટેલે 1900માં ગોધરામાં પોતાની પ્રેક્ટિસ કરી હતી વકીલાત તરીકે, અને જ્યારે એ ઐતિહાસિક ઘટના એમની સાથે બની હતી, એમના પત્નીના અવસાન, એ આજે પાઠ્યપુસ્તકોમાં પણ ઉલ્લેખ છે. આ મહત્વની જગ્યા અને સાથે જે ગોધરાના કોમ્યુનલ તોફાનોને ડામવામાં જેમણે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું હતું અને આ દેશના જે પાછળથી વડાપ્રધાન પણ બન્યા હતા એવા મોરારજી દેસાઈ, એમનું અહીંયા એક કચેરી છે કે જેમણે ત્યાં અહીંયા આરડીસી તરીકે એમની સેવાઓ બજાવે. આ ત્રણેય ઐતિહાસિક જગાઓ છે અને આ ઐતિહાસિક જગાઓનો વારસો એ સાચવી રાખવા અને આવનાર સમયમાં આ યુવા પેઢી, નવી પેઢી આવે અને એમને આ ગોધરા અને પંચમહાલ જિલ્લાના મુખ્ય મથકનું વિશેષ માહિતીઓની તાજા રહે એની માટે એને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. અને જાગૃત નાગરિકો, રાજકીય પક્ષોએ પણ આ માટે અમે રજૂઆતો કરી છે. ત્યારે હાલમાં જ આ અંગેની જે ટીમ છે, આર્કિયોલોજીસ્ટની ટીમ અને વહીવટીતંત્ર અને આ અંગેનું જે વિભાગ છે એમને તાજેતરમાં મુલાકાત લીધી છે અને આશા રાખીએ કે આ તંત્ર સાચી દિશામાં કામ કરે અને આ જે ગોધરાની ત્રણેય ઇમારતો છે એને વધુ જાળવણી થાય. જ્યારે ગુજરાતમાં વડનગર અને અમદાવાદમાં સાબરમતીનું પણ રિવોનેશન કરવામાં આવે છે, તો ગોધરા શહેરમાં તો આ ખૂબ અગત્યની જગ્યાઓ છે અને આઝાદીની લડાઈની જે મુવમેન્ટ છે ત્યાં ગોધરા શહેરમાં થયું હતું અને મહાત્મા ગાંધી અને અનેક જે નેતાઓ અહીં આવ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પણ સંકળાયું છે, મોરારજી દેસાઈ પણ સંકળાયું છે. ખૂબ જ જોવાલાયક અને સરસ જગ્યા આ ગોધરા શહેરમાં છે, પરંતુ જો એ લાંબા ગાળે એનું જો રિવોલ્યુશન ના થાય તો એ નષ્ટ પામે એ પરિસ્થિતિમાં છે. પરંતુ હાલ તો એવું લાગે છે કંઈક આશાની કિરણો બંધાયા છે કે આ માટે કંઈ સરકાર વિચારે રહી છે અને એની માટે આ રિવોલ્યુશન માટેનું અને જે સર્વે છે એની ટીમ પણ ગઈકાલે આવી હતી. આશા રાખીએ કે કદાચ આવનાર સમયમાં એનો લાભ મળે. ચોક્કસથી આજે તમામ જે ત્રણેય ઇમારતો છે તેનું રિનોવેશન થાય તેવી માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જી આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.